જય સિયારામ, રાધે રાધે મિત્રો। આજે ઘણા સમયથી આ ચર્ચાનો વિષય મીડિયાના માધ્યમથી થઈ રહ્યો છે કે ગાભાના ઝાડવા આવ્યા ક્યાંથી, આપણા પૂર્વજો કે આપણે વાવતા તો નહોતા પણ થયા કેવી રીતે, તો એવું જાણવા માટે હું ઉત્સુક છું અને તમે સમજવા માટે ઉત્સુક હશો। તો હું તમને આજે સમજાવી દઉં આ ગાભા થયા કેવી રીતે। તો આપણે જ્યારે વાવેતર કર્યું ત્યારે તો આપણે કપાસનું જ વાવેતર કર્યું હતું મિત્રો, એટલે ગાભાનું ટૂંકમાં। અને એ ગાભાના વાવેતર કર્યા પછી જ્યારે પેદાવાશ આવી ત્યારે મોટા મોટા યાર્ડો, નાના નાના વેપારીઓ આપણી પાસેથી ખરીદી કરીને ગયા અને એ ગાભાનું એને બનાવ્યું કપાસ। આપણે નથી બનાવ્યો, એને ગાભાનો કપાસ બનાવ્યો હોય અને એની પાસેથી ખરીદી કરીને મોટા મોટા જીનિંગવાળાએ કોટન ઇન્ડસ્ટ્રીઝ એ કપાસની ખરીદી કરીને એ લોકોએ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં નાખ્યું, એટલે શું થઈ ગયું? કોટન। ગાભામાંથી કપાસ થયો, કપાસમાંથી કોટન થયું અને એ કોટન એને મોટી મોટી મિલોમાં વેચ્યું, કાપડની મિલોમાં, અને એની પાસે થઈ ગયું ટેરીકોટન। ગાભાસ, કપાસ, કોટન, ટેરીકોટન, અને એ ટેરીકોટનનું મસ્ત મસ્ત પ્લેન કાપડ બનાવ્યું અને એ કાપડ 1 કિલોને 300 ગ્રામ લેખે એક કપડાની જોડી થાય। એ આપણે 3000ની, 4000ની, 2000ની, 1000ની, 10,000ની આપણે ખરીદી કરી યથાશક્તિ પ્રમાણે। એટલે આમાં શું થયું? આ કેની રહેમો દયા નજરથી બધું ચાલી રહ્યું છે એ તમારે સમજવાનું છે, મારે કંઈ ચોક કરવાની જરૂર છે નહીં। પણ એ કપાસનો કોટનનું ટેરીકોટન એનું કાપડ આપણે પહેર્યું, 12 મહિના પહેર્યું, 2 વર્ષ પહેર્યું, 6 મહિના પહેર્યું, અને જે પછી એનું આપણે બનાવ્યું એ છે ગાભા। તો આ ગાભા નામ રાખ્યું કેને? આપણે રાખ્યું કે આપણા મજૂર લોકો મથી રહ્યા છે એને રાખેલું, કે આ લોકો સાયકલ ફેરવીને આપણી આગળ પાછું મોકલેલું છે 1 કિલોને 30 ગ્રામ, કે એને રાખ્યું? તો મિત્રો આ તમારે જાણવું જરૂરી હતું। જો તમને જાણવાની મજા આવી હોય તો લાઈક કરો, જો તમારે બીજા ખેડૂતને જણાવવાની ઈચ્છા હોય તો તમે શેર કરો। બસ એ જ અસ્તુ। જય જવાન, જય કિસાન।